દાહોદ જિલ્લાના અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા રેડક્રોસ ભવન દાહોદ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રમેશભાઈ પહાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ દાહોદ મામલતદાર મનોજ મિશ્રાના મુખ્ય મહેમાન પદે રેડક્રોસ ભવન ખાતે અનુસૂચિત જાતિ સમાજના ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તાલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 105 જેટલા વિદ્યાર્થીઓનું શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। ડોક્ટર મધુકર વાઘ દ્વારા ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવેલી વિદ્યાર્થીનીઓને 500 રૂપિયા લેખે 2000 જેટલું ઇનામ આપ્યું હતું। સ્વાગત પ્રવચન અનુસૂચિત કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થાની પ્રવૃત્તિ વિશે જાણકારી આપી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9 વિદ્યાર્થીઓ, જેમાં પ્રથમ ચાવડા આયુષી દિનેશભાઈ જેના 83.53%, તેમજ સામાન્ય પ્રવાહમાં 38 વિદ્યાર્થીઓને, જેમાં સોલંકી વિધિબેન જગદીશભાઈના 88.71% તથા ધોરણ 10માં 53 વિદ્યાર્થીઓ, જેમાં ચાવડા પિંકીબેન દિનેશચંદ્ર 94.66% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું। તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર પહાડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ શૈલેષ રાઠોડ, દાહોદ।